કે કોઈ લાયક વ્યક્તિને તમે સન્માન આપવામાં ભૂલ કરો તો એ કદાચ હાનિકારક સાબિત ન થાય, પણ હોજરી વગરના વ્યક્તિને તમે જો સન્માન આપવાની ભૂલ કરી તો એ ચોક્કસ હાનિકારક થાય. બાદશાહભાઈ પાસે હું બેઠો, એના જીવનનો એક સાર હતો કે હું આટલું જીવન પછી મને એક વસ્તુ સમજાણી કે ઈશ્વર એકવાર જે વ્યક્તિને, જે જીવને નક્કી કરી લે કે આને ઉપર લઈ જવો છે, પછી દુનિયા આખી એના વિરોધમાં હોય ને તો એને ઉઠાવે પાર કરે. કુદરત નક્કી કરે, એના ઉપર હોજરી ઉપર નક્કી કરે, શેના ઉપર? વૈશ્વિક વિચારધારા ઉપર નક્કી કરે કે આ જવાબદાર વ્યક્તિ છે. એટલા માટે ભગવદ ગીતાની અંદર કોઈ સંપ્રદાયની વાત નથી થતી અને વૈશ્વિક વિચારધારા, વસુદેવ કુટુંબકમની વિચારધારાની વાત થાય છે. એટલે હોજરી મોટી અને વિશાળ વિચારધારા બનાવે છે. શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાતિવાદમાંથી બહાર કાઢી અને કૃષ્ણવાદમાં લગાડે છે. શ્રીમદ ભગવદ ગીતા માટે વાંચવી જોઈએ.